તમને આ જે દેખાય છે એ કોઈ ઈડલી નથી. શું તમે ક્યારે આ ઈડલીના સ્ટેન્ડમાં આ રીતે તમે કોઈ આ ચણાની દાળને પલાળીને પીસીને આ રીતે તમે કંઈ નાસ્તો બનાવ્યો છે? તો ના બનાવ્યો હોય તો ચાલો આજે આપણે બનાવીશું અને ખાવામાં એકદમ ચટપટી અને ટેસ્ટી નાસ્તો બનાવીશું. આવા ખાવા માટે એકદમ હલકો અને આખો દિવસ તમને એનર્જીથી ભરપૂર રાખે એવો. તો ચાલો આજે આપણે બનાવીશું ચણાની દાળનો નાસ્તો. તો ચણાની દાળ 1 કપ મેં આ લઈ લીધી છે. એને પલાળી દીધી હતી 3-4 કલાક માટે. જો તમારે જલ્દી પલાળવી હોય તો તમે ગરમ પાણીમાં તમે લઈને અને પલાળીને 2 કલાકની અંદર તમે આ નાસ્તો બનાવી શકો છો. તો ચાલો ચણાની દાળને પીસવા માટે એક મિક્સર જાર લઈ લીધું છે. એની અંદર 2 લીલા મરચાં લીધા છે, 1 આદુનો ટુકડો લઈ લીધો છે. તીખા મરચાં છે તો તમે તમારા ટેસ્ટ મુજબ તમે ઓછા વત્તા કરી શકો છો. તો ચાલો દાળને સારી રીતે આપણે પીસી લઈશું. દાળનું સારી રીતે બેટર આપણે એકદમ બનાવી લઈશું અને દાળ એકદમ આપણે સ્મૂથ એવી પીસવાની છે કે કોઈ પણ આખો દાણો ના રહે એ રીતે તમે જોઈ શકો છો. એકદમ સરસ આપણે દાળ સ્મૂથ એવું પીસી લીધું છે અને દાળને આપણે અંદર મેં મિક્સર જાર ધોઈ થોડું પાણી ઉમેરેલું છે કે આને આપણે કોઈ તમારા હાથો નથી લાવવાનો કે કોઈ પણ નહીં. એમાં અંદર આપણે ઉમેરીશું સ્વાદ અનુસાર મીઠું અને 1 ચમચી આપણે ખાંડ અને અહીંયા લીધા છે આપણે લીંબુના ફૂલ. જો તમારે લીંબુના ફૂલ ના હોય તો તમે લીંબુ પણ તમે લઈ શકો છો. તો હવે આપણે આની અંદર ઉમેરી દેવાના છે અને સારી રીતે આપણે એમાં થોડું તેલ પણ ઉમેરી દઈશું એટલે તેલથી એકદમ સોફ્ટનેસ આવે. અને હવે આપણે એને સારી રીતે બેટરને ચલાવી લઈશું કે અને એકદમ લગાતાર આપણે એકદમ સ્મૂથ આપણે એટલું ફેટી લઈશું ને કે સારી રીતે. અને આવી રીતે જો તમે એકદમ ક્યારે આ નાસ્તો ન બનાવ્યો હોય તો આ નાસ્તો ખાવામાં તો ખૂબ જ ચટપટો અને ટેસ્ટી અને આટલો નાસ્તો તમે 2-3 વ્યક્તિ માટે બનાવી શકો. તો આ રીતે તમારે બેટરને રાખવું કે નહીં આ બાજુ ફેલાય કે નહીં પેલી બાજુ. અને આપણે લીટી કરીએ તો જોઈ શકો છો ચમચાની આગળ આપણે ફેલાતું નથી એ રીતે આપણે બેટર રાખવાનું છે. અને હવે આને આપણે થોડી વાર માટે આપણે જ્યાં સુધી એને 5 મિનિટ માટે આપણે રેસ્ટ આપીશું ત્યાં સુધી આપણો થોડી વાર માટે આપણે આને સાઈડ પર રાખીશું. ત્યાં સુધી આપણે ઈડલીનું પ્લેટ લઈ લઈશું. તો અહીંયા આપણે ઈડલીની પ્લેટ લઈ લીધી છે. તો આ રીતે તમારે કોઈ પણ પ્લેટ હોય તો આવી રીતે તમારે લઈ લેવી અને એની અંદર આપણે તેલ લગાવી દઈએ એટલે શું આપણે નાસ્તો ચોટે નહીં. તો ચાલો હવે આને બાજુ પર મૂકી અને આપણે હવે લઈ લઈશું જે દાળ પીસેલી છે એને અને ખોલીને આપણે ચેક કરી લઈશું. એની અંદર ઉમેરી દઈશું હળદર અને હળદરને હવે આપણે સારી રીતે મિક્સ કરી દઈશું. એટલે સારી રીતે નાસ્તો તો ટેસ્ટી બનવાનો જ છે અને સાથે હળદરથી સરસ એવો ચણાની દાળ હોય એટલે આપણે હળદર તો ઉમેરવી જ જોઈએ. અને જો બીજો મસાલા તમારે આની અંદર ઉમેરવા હોય તો તમે લઈ શકો છો. સાથે આની અંદર આપણે હિંગ નથી ઉમેરેલી, તમે હિંગ પણ અંદર ઉમેરી શકો છો. ચણાની દાળમાં એટલો ટેસ્ટ લાગે છે. તો ચાલો હવે અહીંયા આપણે થોડા આપણે તમે સોડા કે ઈનો ઉમેરી શકો છો. તો અહીંયા લઈ લીધા છે આપણે સોડા થોડા અને સાથે થોડું પાણી અંદર ઉમેરેલું છે. અને હવે એને લગાતાર આપણે આ રીતે ચલાવતા ત્યાં સુધી જો ફીણ આપણે એકદમ બેટર સ્મૂથ ન થાય ત્યાં સુધી એને તમારે ચલાવતા રહેવું. અને હવે આપણે જે પ્લેટ લીધી છે પાણી ગરમ કરવા પણ મૂકી દીધું છે. તો ચાલો હવે લઈ લઈશું આને આપણે સીધી આપણે મૂકી દઈશું કુકરની અંદર. તો અહીંયા મેં પ્લેટ આપણે લઈ લીધી છે અને હવે આપણે ચમચા ભરીને જેટલું આવે એટલું તમારે આ રીતે અંદર આપણે ભરી દેવું. અને હવે આપણે આ રીતે ભરતા રહીશું અને સારી રીતે જેટલું તમારે બહાર ના નીકળે. અને બીજું તમારે બીજા પ્લેટ પણ તમારે આવી રીતે અંદર ભરીને મૂકવું હોય તો મૂકી શકાય. તો હવે આપણે આ રીતે ભરી દીધું છે અને હવે આને આપણે ઢાંકીને પકાવી લઈશું 5-6 મિનિટ માટે. તો હવે ત્યાં સુધી આપણે ખોલીને ચેક કરી લઈશું. 5 મિનિટ થઈ ગઈ છે. વાવ, સરસ રીતે આપણી આ રીતે નાસ્તો એકદમ જોઈ શકો છો ઉપરથી એકદમ તિરાડ થઈ ગઈ છે એટલે સમજી લેવું કે આપણો નાસ્તો. અને આ રીતે તમે જોઈ શકો છો એકદમ ઇઝીથી ઈડલી નીકળી આવે છે. તો હવે આપણે અને જોઈ શકો છો જાડી પણ એટલી સરસ પડી છે ને. તો જેટલી જાડી પડી છે એટલો નાસ્તો પણ એટલો સરસ ટેસ્ટી થયો છે. તો ચાલો હવે આને આપણે વઘાર કરવાનો છે. તો વઘાર માટે એક પેન લીધું છે, સાથે તેલ અહીંયા લઈ લીધું છે. 1 ચમચા જેટલું તેલ ગરમ થાય એટલે આપણે એની અંદર રાઈ ઉમેરી દઈશું. સાથે આપણે લઈ લઈશું 2 લીલા મરચાં લઈ લીધા છે. સાથે લઈ લઈશું 8-10 લીમડાના પાન લઈ લીધા છે મીઠા લીમડાના.
અને હવે આપણો વઘાર થઈ ગયો છે એટલે એની અંદર મેં 1 કપ જેટલું પાણી લીધું છે. પાણી સારી રીતે ઉકળે એટલે એમાં આપણે થોડી ખાંડ ઉમેરી દઈશું, થોડું આપણે મીઠું ઉમેરી દઈશું અને હવે આપણે ઉમેરી દઈશું થોડા તલ. તલથી તો એટલો ટેસ્ટ આવશે કે આપણે એને ખાવામાં પણ ખૂબ જ સરસ લાગે છે. તો હવે આપણો વઘાર સારી રીતે થઈ ગયો છે. તો બધો આપણે ચણાની દાળનો અંદર નાસ્તો ઉમેરી દઈશ. તો છે ને આ નાસ્તો એકદમ ઇઝી રીતે તમે આને ઢોકળા પણ કહી શકો છો, ઇડલી ઢોકળા. તો હવે આપણે આને સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું. તો તૈયાર છે આપણો ચણાની દાળનો ઇડલીના સ્ટેન્ડમાં. તો ફ્રેન્ડ્સ, આશા રાખું છું કે તમને આજનો વિડીયો ખૂબ પસંદ આવ્યો હશે. પસંદ આવ્યો હોય તો ફ્રેન્ડ્સ તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં તમે શેર કરજો તાકી એમને પણ બનાવવાનો મોકો મળે. તો ફરી મળીશું આપણે નવી રેસિપી સાથે.